ચારે ચાર રાજ્યસભાના ઉમેદવારો જાહેર થઈ ગયા, એક પણ પટેલને સ્થાન આપવામાં આવ્યું નથી. થોડીક તીખી ને થોડીક મીઠી ને આવી બધી આતિશબાજી થઈ હતી મીડિયા દ્વારા, પણ એનો કાંઈ ઉકેલ લાવવામાં આવ્યો નહીં. આ જામનગર ને 3 સાંસદ, એની અંદર તમે વિચાર કરો તો જામનગર અને દ્વારકામાં 5 ટર્મ એટલે કે લાસ્ટ 25 વર્ષથી લોકસભાના સાંસદ પદ ઉપર એક જ જ્ઞાતિ છે, બરોબર, અને એક જ પરિવાર છે, બધે જાણે છે. આ પરિવારને કારણે સથવારા સમાજ, લોહાણા સમાજ અને પાટીદાર સમાજ જે વસ્તીની ગણતરીએ અને સામાજિક રીતે બળવાન પ્રતિભાવ ધરાવે છે, આની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર બહુ મોટી અટકળો હાલતી. જ્યારે એ સાંસદ બની જાય કે એમએલએ બની જાય ત્યારે તમે એની પાસે જાઓ એટલે તમને એમ જ કહેવાનું છે કે મારે તો બધા સમાજ હરખા, હું તો નેતા છું. પણ પાટીદાર સમાજ જે રીતના સરદાર રત્ન ઓલો હોનાનો બનાવી દીધો ને ગગજી કાકાએ નરેન્દ્ર મોદીને, આમાં બધે વ્યસ્ત રહી ગયો. કાકા ગગજી દાદાની કઈક થોડીક આતિશબાજી ઓછી પડી એટલે પટેલ સમાજનો વારો આવ્યો નહીં. સમાજ અત્યારે રત્ન દેવામાં બીજી છે, સમાજને રાજ્યસભા એ કઈ લેવા દેવા નથી. ઓનલી ફોર પટેલ સમાજને જામનગરમાંથી એક સીટ ધારાસભાની આપી દો એટલે કાર્યક્રમ થઈ ગયો પૂર્ણ. ત્યારે જામનગરના લોકોના ખેતરની અંદર થાંભલા નખાય કે તમારા ખરાબાની જમીન વહી જાય, અને ત્યારે એક પણ આ રાજ્યસભાનો સાંસદ બોલવા આવશે નહીં. ઝારખંડમાંથી પરિમલભાઈ નથવાણીએ અપક્ષ ઉમેદવારી કરી છે, હાલારમાંથી આપણે જીતેન્દ્રભાઈ કણજારિયા આવ્યા છે, અને પૂનમબેન માંડમ તો સાંસદ છે જ, કારણ કે પટેલના ધારાસભ્યો એટલાય, મંત્રીમંડળમાં સ્થાન એટલાય, કેન્દ્રમાં સાંસદ એટલાય, મુખ્યમંત્રી પટેલ છે. આશા કરું છું કે પટેલ સમાજને પણ 2027ની અંદર પાછા મુખ્યમંત્રી મળે. પાટીદાર સમાજ અને ગગજી સુતરિયા વ્યસ્ત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર રત્ન એવોર્ડ આપવામાં, જ્યારે મોદી સરકાર રાજ્યસભામાં એક પણ પાટીદાર નેતાને ટિકિટ નથી આપતી. એટલે કે પાટીદાર સમાજ મોદી મોદી અને ભાજપ ભાજપના નારા લગાવે છે, જ્યારે ભાજપ સરકાર રાજ્યસભામાં પાટીદાર સમાજ સાથે અન્યાય કરે છે, તેમને ઇગ્નોર કરે છે. એમાં પણ જો ખાસ કરીને દ્વારકા અને જામનગરની વાત કરીએ તો 5-5 દાયકા અને 5-5 પેઢીઓથી એકના એક પરિવાર અને એકના એક સમાજને ટિકિટ આપવામાં આવે છે, જ્યારે પાટીદાર સમાજ તો ફક્ત એક ધારાસભ્યની ટિકિટ મેળવીને પણ ખુશ થઈ જાય છે. આ તમામ વાત કહી છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બન્ની ગજેરાએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ બન્ની ગજેરાએ પાટીદાર સમાજને વધુમાં શું કહ્યું. ચારે ચાર રાજ્યસભાના ઉમેદવારો જાહેર થઈ ગયા, એક પણ પટેલને સ્થાન આપવામાં આવ્યું નથી. થોડીક તીખી ને થોડીક મીઠી ને આવી બધી આતિશબાજી થઈ હતી મીડિયા દ્વારા, પણ એનો કાંઈ ઉકેલ લાવવામાં આવ્યો નહીં. આ ઉપરથી મિત્રો હું તમને યાદ કરું, જામનગરની અંદર હાલારને 2 સાંસદ મળ્યા રાજ્યસભાની અંદર, બરોબર, કુલ 3, જામનગરને 3 સાંસદ. એની અંદર તમે વિચાર કરો તો જામનગર અને દ્વારકામાં 5 ટર્મ એટલે કે લાસ્ટ 25 વર્ષથી લોકસભાના સાંસદ પદ ઉપર એક જ જ્ઞાતિ છે, બરોબર, અને એક જ પરિવાર છે, બધે જાણે જ છે, બરોબર છે. એને કારણે આ 25 વર્ષને અને આ પરિવારને કારણે સથવારા સમાજ, લોહાણા સમાજ અને પાટીદાર સમાજ જે વસ્તીની ગણતરીએ અને સામાજિક રીતે બળવાન પ્રતિભાવ ધરાવે છે, આની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર બહુ મોટી અટકળો હાલતી હતી કે ભાઈ તમે આને લોકસભાના તમે સાંસદ બનાવો છો તો અમારા સમાજના લોકોનો શું વાક, બરોબર. જ્યારે મિત્રો સમાજનો ઝંડો લઈને કોઈ નેતા, કોઈ આગેવાન નીકળે ત્યારે ચૂંટણી ટાઈમે બધાય નેતાઓ એમ કહે છે કે ભાઈ હું તમારા સમાજનો છું, તમે મને મત આપો, હું તમારું સારું કરીશ. જ્યારે એ સાંસદ બની જાય કે એમએલએ બની જાય ત્યારે તમે એની પાસે જાઓ એટલે તમને એમ જ કહેવાનું છે કે મારે તો બધા સમાજ હરખા, હું તો નેતા છું, બરોબર. પણ પાટીદાર સમાજ જે રીતના સરદાર રત્ન ઓલો હોનાનો બનાવી દીધો ને ગગજી કાકાએ નરેન્દ્ર મોદીને, આમાં બધે વ્યસ્ત રહી ગયો. કાકા ગગજી દાદાની કઈક થોડીક આતિશબાજી ઓછી પડી એટલે પટેલ સમાજનો વારો આવ્યો નહીં. સમાજ અત્યારે રત્ન દેવામાં બીજી છે, સમાજને રાજ્યસભા એ કાંઈ લેવા દેવા નથી. રાજ્યસભામાં કોઈ જાય કે ન જાય, એમએલએ બને કે ન બને, ઓનલી ફોર પટેલ સમાજને જામનગરમાંથી એક સીટ ધારાસભાની આપી દો એટલે કાર્યક્રમ થઈ ગયો પૂર્ણ, બરોબર. ત્યારે જામનગરના લોકોના ખેતરની અંદર થાંભલા નખાય કે તમારા ખરાબાની જમીન વહી જાય, અને ત્યારે એક પણ આ રાજ્યસભાનો સાંસદ બોલવા આવશે નહીં. સમજી ગયા તમે?
ઝારખંડમાંથી પરિમલભાઈ નથવાણીએ અપક્ષ ઉમેદવારી કરી છે, હાલારમાંથી આપણે જીતેન્દ્રભાઈ કણજારિયા આવ્યા છે અને પૂનમબેન માંડમ તો સાંસદ છે જ. અને તમે જોયું છે એરપોર્ટ ઉપર ઈ આખો કાર્યક્રમ ન્યા સર્જાણો હતો. પણ પટેલ સમાજ તો અત્યારે ભક્તિ કરે છે. એક બાજુનો સમાજ છે ને આ જીએસટીમાં નોમાં કોકડા કરી ગયા ને એમાં ઘણાય પટેલિયાઓની પેઢી છે, પેલી પેઢી કાઢવામાં વ્યસ્ત છે. બાકી કોઈને કાંઈ રાજકીય રીતે લેવા દેવા નથી, કારણ કે પટેલના ધારાસભ્યો એટલાય, મંત્રીમંડળમાં સ્થાન એટલાય, કેન્દ્રમાં સાંસદ એટલાય, મુખ્યમંત્રી પટેલ છે. સમજી ગયા? એટલે આ હું નથી કહેતો, આ છાપાએ લખ્યું. છાપાએ ખરેખર એવું લખાય જ નહીં કે લોહાણા સમાજના આ બળવાન નેતા અને સતવારા સમાજના યુવા આગેવાન. કેમ ભાઈ સતવારા સમાજ? હું તો તમે સમાજની ના પાડો, પણ ઘણી ખુશીની વાત કહેવાય કે હાલારને 2 સાંસદ મળ્યા છે. આશા કરું છું કે પટેલ સમાજને પણ 2027ની અંદર પાછા મુખ્યમંત્રી મળે. જય સરદાર. તો જેમ તમે બંને ગજેરાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. And I got this one, boy.